વાત સંસ્કારી નગરી વડોદરાની કરીએ। મધ્ય ગુજરાતની આ એવી મહાનગરપાલિકા કે જ્યાં વિશ્વામિત્રી નદીના પૂરનું પાણી તેનું લેવલ જાળવવું સાથે રસ્તા પર રોડ રસ્તા અને સારા રોડ રસ્તા બનાવવા તે મુખ્ય ચેલેન્જ રહેશે મેયર માટે। ત્યારે વડોદરામાં ચૂંટણી બાદ આખરે કોણ મેયર બનશે? કારણ કે 2026ની જે નવી ટર્મ છે તેમાં એસસી અને એસટી મેયર જે છે તેને અનામત રાખવામાં આવી છે। વોર્ડ નંબર 12ના કોર્પોરેટર છે સમીર વાઘેલા કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે। સાથે ભાજપ સંગઠનમાંથી અજય ડાભીના નામની પણ ચર્ચા ચાલી રહી છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પદે બે નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે, જેમાં અજીત દધીચ અને નીતિન પટેલ। વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના પણ બે સંભવિત નામ છે, પુષ્પા વાઘેલા અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, કોઈ પણ નવા મેયર આવશે તેમના માટે વડોદરાની જે ચોખ્ખાઈ રાખવી એટલે કે સાફ સફાઈનો પ્રશ્ન હોય કે સાથે સાથે રોડ રસ્તાનો પ્રશ્ન હોય અને વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે શહેરમાં ન આવી જાય એવા મોટા પ્રશ્ન હશે। એટલા માટે એવા મેયરની પસંદગી કરવી પડશે કે જે આ બધા જ પ્રશ્નોનો નિકાલ લાવી શકે। કયા કયા નામ અત્યારે ચર્ચામાં છે? વડોદરામાં વિશ્વામિત્રી પૂરનો પ્રકોપ આ વખતે જે ભાજપ સામે માથાનો દુખાવો બનશે તેવી આશંકાઓ હતી, પરંતુ જે રીતે મતદાન થયું અને કાલે જે પરિણામ આવ્યા તેમાં જે 69 બેઠક 76 પૈકી ભાજપની હતી તે યથાવત રહી છે અને કોંગ્રેસની એક ઘટી ગઈ છે। એટલે કે લોકોએ જે પ્રધાનમંત્રીનો જે ચહેરો છે તેમને જોઈને મત આપ્યા છે, ના કે ઉમેદવારને જોઈને। તો બીજી તરફ ભાજપે અહીંયા નવા ચહેરા મૂક્યા હતા, દાવ લગાવ્યો હતો, આ દાવ સફળ પણ થયો છે। હવે મેયર કોણ બનશે તો તેની ચર્ચામાં સમીર વાઘેલા છે કે જેઓ આરએસએસ સાથે જોડાયેલા છે અને ભાજપમાં પણ અત્યારનું જે સંગઠન છે તે આરએસએસ તરફી જ છે। તો બીજી તરફ જે અજય ડાભી છે કે જેઓ ભાજપ સંગઠનનું કદાચ ગાંધીનગરથી નામ આવે તો અજય ડાભીની પસંદગી થઈ શકે છે અને જો આરએસએસનું ચાલે તો સમીર વાઘેલા મેયર બની શકે છે। બીજી તરફ જો વાત કરીએ સ્થાયી સમિતિ અધ્યક્ષની તો સ્થાયી સમિતિ અધ્યક્ષમાં અજીત દધીચ કે જેઓને રિપીટ કર્યા છે, ભાજપે બહુ ઓછા લોકોને રિપીટ કર્યા હતા, તે પૈકીના અજીત દધીચ છે અને તેઓ કદાચ સ્થાયી સમિતિ અધ્યક્ષ બની શકે છે। તો બીજી તરફ નીતિન પટેલ ડોંગા કે તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા, પાટીદાર ચહેરો છે અને સાથે તેમને અનુભવ પણ છે। અને ત્રીજું નામ છે તે આદિત્ય પટેલનું છે કે જેઓ શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, હાલમાં જ અચાનક જ તેમને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા। તેઓ પણ યુવા પાટીદાર છે, શિક્ષિત છે, એટલે તેમનું નામ સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે જો નવો ચહેરો મૂકવામાં આવે તો આદિત્ય પટેલ હોઈ શકે છે। વિપક્ષની જો વાત કરીએ તો વિપક્ષમાં દૂર દૂર સુધી કોંગ્રેસ છે નહીં, 10% બેઠક લાવવાની હોય છે એટલે 8 બેઠક કોંગ્રેસે લાવવાની હતી વિપક્ષ માટે, પરંતુ તેઓ ફક્ત 6 બેઠક પર સીમિત છે। એટલે કાયદેસર રીતે તેઓને વિપક્ષનું સ્થાન પાલિકામાં નહીં મળે, પરંતુ કોંગ્રેસ તરફથી પોતાના વિપક્ષ નેતા બનાવવામાં આવે તો પુષ્પા વાઘેલા કે જેઓ 4 ટર્મથી ચૂંટાતા આવ્યા છે, બહોળો અનુભવ છે, 20 વર્ષથી ચૂંટાતા હોવા છતાં પણ તેમને અત્યાર સુધી વિપક્ષી નેતા નથી બનાવ્યા। તો બીજી તરફ અનુભવી ચહેરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે કે લગભગ તેઓ 3 વખત વિપક્ષી નેતા રહી ચૂક્યા છે અને પૂર્વ વિપક્ષી નેતા પણ એ જ હતા। તો ત્રીજી તરફ જો નવું કોઈ નામ આવે તો એ પછીની વાત છે, પરંતુ આવી પસંદગી કોંગ્રેસ પાસે રહી નથી। હા, ભાજપ માટે જરૂર છે અને એમાં જે 5 નામ છે મેયર અને સ્થાયી અધ્યક્ષના તે પણ જણાવી દીધા છે। એટલે કે હવે જોવું રહ્યું કે શું આ ચર્ચામાં રહેલા નામોની જાહેરાત થાય છે કે ભાજપ પછી કોઈ નવા જે ચહેરા સામે ધરે છે તે જોવું રહ્યું, કારણ કે અહીંયા લગભગ 20 વર્ષ થવાયા મેયર એવા આવે છે કે જે સંગઠનનું કહ્યું માને। કારણ કે વિશ્વામિત્રીના શુદ્ધિકરણ માટે 1200 કરોડ ફાળવ્યા બાદ પણ જે મેયર પિંકી સોની કે પોતાના કાર્યાલય પર પણ જોવા નહોતા મળતા, મેયરની ઓફિસે ક્યાંય જોવા ન મળતા હતા। એટલે હવે એવા મેયર લાવવા પડશે કે જે સંગઠનનું માને અને જે આરએસએસનું માને। ત્યારે હવે આરએસએસ કે સંગઠન કોની પસંદગી થાય છે તે જોવું રહ્યું। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે। સંગઠનની માનવાની સાથે સાથે વડોદરાવાસીઓના કામ કરે એવા મેયર જે છે વડોદરાવાસીઓ ઈચ્છી રહ્યા છે।